ખેડામાં વણાકબોરી વિયરમાં નવા નીરની આવક થઈ। કડાણા ડેમમાંથી પાણી છોડાતા વિયર છલોછલ થયો। વણાકબોરી ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી 3500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે અને નદીમાં જળસ્તર વધ્યું છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા વિયર ડેમ છલોછલ થયો। વણાકબોરી ડેમના દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે મહીસાગર નદીમાં જળસ્તર વધ્યું છે। ખેડામાં વણાકબોરી વિયરમાં નવા નીરની આવક થઈ। કડાણા ડેમમાંથી પાણી છોડાતા વિયર છલોછલ થયો। વણાકબોરી ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી 3500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે અને નદીમાં જળસ્તર વધ્યું છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા વિયર ડેમ છલોછલ થયો। વણાકબોરી ડેમના દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે મહીસાગર નદીમાં જળસ્તર વધ્યું છે।